નમસ્કાર મિત્રો, ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 29 મે 2024 આજના ખેડૂતલક્ષી સમાચાર। હવામાનની લેટેસ્ટ અપડેટ, ખેડૂતો માટે પ્રથમ વાવણીનો વરસાદ ક્યારે થશે અને ખેડૂતોને 17મો હપ્તો ખાતામાં ક્યારે આવશે। તો 1 જૂનથી 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે અને ત્યારબાદ કપાસમાં રોગ જીવાત નિયંત્રણના પગલાં શું લેવા, તો આ તમામ સમાચાર વિસ્તારમાં જાણીશું। તો જે મિત્રો નવા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી તમને દરરોજના ખેડૂતલક્ષી સમાચાર અને હવામાન સમાચાર મળી રહે। તો મિત્રો આપણે સૌપ્રથમ હવામાનના સમાચાર જોઈએ। આગામી દિવસોમાં તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને ચોમાસું વહેલું દસ્તક દેશે તેવા સંકેતો હવામાન વિભાગે આપ્યા છે। ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને મોટી જાહેરાત કરતા કહ્યું છે કે 31 મેના રોજ કેરળના દરિયાકાંઠે ચોમાસું દસ્તક દેશે। ત્યારબાદ આગળ વધીને 8 થી 10 જૂન સુધી મહારાષ્ટ્ર અને 12 થી 15 જૂન સુધી ગુજરાતમાં પહોંચી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે દેશમાં 106% વરસાદની સંભાવના છે। ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની આગાહી છે। હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે, તો પણ બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે। ખાસ કરીને ખેડૂતો અને એને લગતા ધંધાકીય લોકો આગામી ચોમાસું કેવું રહેશે તે જાણવા ઉત્સુક છે। છેલ્લા એક દાયકાથી આકાશી કચ્છ, હોયની ઝાડ, વનસ્પતિ અને પક્ષીઓની ચેષ્ટા ઉપરથી વરસાદની આગાહી કરતા રજનીકાંત લાલાણીએ નવી આગાહી કરાઈ છે। રજનીકાંત લાલાણીએ આગાહી કરતાં જણાવ્યું હતું કે 24 જૂનથી 21 જૂન સુધીમાં પ્રથમ વાવણીનો વરસાદ થવાની શક્યતા રહેલી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વાવણીનો વરસાદ પડવાની સંભાવના છે। પ્રથમ વાવણી પછી 23 દિવસનું વાયરું ફૂંકાશે। 11 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન ફરી મેઘરાજા ધબધબાટી બોલાવવાની આગાહી છે। આ સમય દરમિયાન મોટા ભાગના જળાશયો છલકાઈ જશે। 24 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જળ હોનારની શક્યતા રજનીકાંત લાલાણીએ વ્યક્ત કરી છે। 18થી 28 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડા સાથે તોફાની વરસાદની આગાહી છે। 29 ઓક્ટોબરથી ચોમાસું વિદાય લેવાનું શરૂ થશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનથી સપ્ટેમ્બર 2024 દરમિયાન ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ લાંબા ગાળામાં એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધી 106% વરસાદની સંભાવના છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 31 મેથી 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે, તો આહવા, ડાંગ, સુરત, સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। વળી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 4 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ત્યારબાદ 7 થી 14 જૂને ચોમાસાનો વરસાદ શરૂ થશે તેવું અંબાલાલના મતે જણાવ્યું છે। ત્યારબાદના સમાચાર મિત્રો, પીએમ કિસાન યોજનામાં 17મા હપ્તાને લઈ સૌપ્રથમ તમને હું આ યોજના વિશે સામાન્ય માહિતી જણાવી દઉં। આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે સરકાર દ્વારા। તો મિત્રો, સરકાર દ્વારા આજે 2,000 રૂપિયાની સહાય દર 3 હપ્તામાં પૈસા મોકલવામાં આવે છે। અત્યાર સુધી કુલ 100 હપ્તા ખેડૂતોના ખાતામાં ઇસ્યુ કરવામાં આવ્યા છે, એટલે કે યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી ટોટલ 100 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે। આ હપ્તા કોઈ વ્યક્તિઓ એટલે કે કોઈ વ્યક્તિઓ દ્વારા નહીં, પણ સીધા ખેડૂતોના બેંક ખાતામાં જ આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે ખેડૂતોના પૈસા કોઈ ખાઈ શકે નહીં। ખેડૂતો હવે 17મા હપ્તાના અથવા તો કાંઈ પણ ફેરફાર કરવામાં આવ્યો છે, તો આ યોજના વિશે વિસ્તારમાં આપણે જાણીએ, જેથી તમને તમામ માહિતી મળી રહે। તો મિત્રો, આ હપ્તા આવવાનો છે તેના પહેલાં તમારે આ કામ કરવું પડશે। 17મા હપ્તા આવે તે પહેલાં તમારા માટે 3 વસ્તુઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। જે ખેડૂતોએ KYC વેરિફિકેશન નથી કર્યું તેઓએ પીએમ કિસાન યોજનાની અધિકૃત વેબસાઇટ એટલે કે pmkisan.gov.in પર જઈને આ કામ કરી શકે છે। આ સિવાય તમે જમીનની ખરાઈ પણ કરવી જરૂરી છે। જો તમે આમ નહીં કરો તો તમારો હપ્તો આગામી હપ્તો અટકી શકે છે અને તમારા પૈસા આવશે નહીં।
તો તમને નવીન લાગશે કે મારા ખાતામાં કયા કારણોસર પૈસા આવ્યા નહીં, તેથી તમારે આ કામ ઝડપથી કરી લેવું જોઈશે। આ માટે તમે ગામડાના વડાનો પણ સંપર્ક કરી શકો છો અથવા તો નજીકની કૃષિ કચેરીમાં જઈને આ કામ કરી શકો છો, અથવા તો ગામના વીસીએ પાસે પણ તમે આ વેરિફિકેશન કરાવી શકો છો। ત્યારબાદ આગામી હપ્તો ક્યારે આવશે તેના વિશે થોડું વિસ્તારમાં જોઈશું। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપવામાં આવતી નાણાકીય રકમની ઘણા ખેડૂતોને ફાયદો થાય છે, એટલા માટે ઘણા ખેડૂતો આ હપ્તાની રાહ જોઈ રહ્યા છે। હાલ ખેડૂતોને 17મા હપ્તાની આતુરતા છે। 28 ફેબ્રુઆરી 2024ના રોજ સરકાર દ્વારા આ યોજનાનો 100મો હપ્તો લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો। તો આ વખતે એવું અંદાજ છે કે આ યોજનાનો 17મો હપ્તો જૂન મહિનાના અંત સુધીમાં આવી શકે છે। હજુ સુધી આ હપ્તાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, તેથી નિષ્ણાંકોનું માનવું છે કે આ જૂન મહિનાના અંત સુધીમાં આવી શકે છે। ત્યારબાદ આ યોજના વિશે તમને કંઈ પણ ખબર ના પડે તો તમને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળી શક્યો નથી અથવા તો કઈ કારણોસર એરર આવે છે તો તમને આ નંબર દ્વારા જાણી શકો છો કે શા કારણે આવું થઈ રહ્યું છે। તો હેલ્પલાઇન નંબર છે 155261 અથવા તો 1800115526 ટોલ ફ્રી। ત્યારબાદ 011 23 38 10 92 પર સંપર્ક કરી શકો છો અને તમે વધુ માહિતી આ ફોન નંબર પરથી ફોન કરીને જાણી શકો છો અને તમે શંકાનું સમાધાન મેળવી શકો છો। બાદ મહત્વના સમાચાર મિત્રો, 1 જૂનથી લાગુ થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફારો। તો દરેક ઘર અને દરેક ખિસ્સા પર દેખાશે આ 5 ફેરફારોની અસર। તો મિત્રો જાણીશું વિસ્તારમાં। મિત્રો આ મે મહિનો પૂરો થઈ રહ્યો છે અને જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે। હવે 2 દિવસ બાકી છે અને તે પછી દેશમાં 1લી તારીખથી ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। તમારા ખિસ્સા પર સીધી અસર થશે આ ફેરફારોને લીધે। તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતને લઈ ક્રેડિટ કાર્ડના નિયમો અને ડ્રાઇવિંગ લાયસન્સનો પણ સમાવેશ છે। તો મિત્રો ચાલો જાણીએ આ 5 મોટા ફેરફારો વિશે। સૌપ્રથમ એલપીજીના ભાવને લઈ છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને સુધારો 1 જૂન 2024થી 6 વાગ્યાથી જાહેર કરી શકાય છે। જ્યારે તાજેતરના ભૂતકાળમાં જ કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફાર જોવામાં આવ્યો છે, પરંતુ 14 કિલો ઘરેલું ગેસ સિલિન્ડરના કોઈ કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો નથી। આવી સ્થિતિમાં લોકો આ વખતે ચૂંટણી પહેલાં જ ઘરેલું સિલિન્ડરના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે। ત્યારબાદ જોઈએ તો સીએનજી પીએનજીના દર। એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ઇંધણ અને સીએનજી પીએનજીના ભાવમાં સુધારો કરે છે। આવી સ્થિતિમાં તેમની નવી કિંમતો પણ 1લી તારીખથી જાહેર થઈ શકે છે। નોંધનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। ત્યારબાદનો સૌથી મોટો ફેરફાર છે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટને લઈ। 1લી જૂનથી થઈ રહેલ ચોથો મોટો ફેરફાર તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે સંબંધિત છે। હકીકતમાં 1 જૂન 2024થી ખાનગી સ્કૂલો એટલે કે સંસ્થાઓ જે છે આમાં પણ ડ્રાઇવિંગ પરીક્ષણો લેવામાં આવી શકે છે। અત્યાર સુધી આ પરીક્ષણો ફક્ત આરટીઓ દ્વારા સંચાલિત સરકારી કેન્દ્રોમાં લેવાતા હતા, પરંતુ હવે ખાનગી સંસ્થાઓમાં પણ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરનારા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે અને હવે તેમને લાયસન્સ માટે મોટા ધક્કા ખાવા પડશે નહીં અને તેમને લાયસન્સ આપવામાં આવશે। જોકે ધ્યાનમાં રાખો કે આ પરીક્ષણ પ્રક્રિયા ફક્ત તે ખાનગી સંસ્થાઓમાં જ હાથ ધરવામાં આવશે જેને આરટીઓ દ્વારા માન્યતા આપવામાં આવી હશે। આ સાથે જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના એટલે કે સગીર વાહનો ચલાવતો હોય અથવા તો જોવા મળશે તો તેને માત્ર 25,000 રૂપિયાનો દંડ નહીં પરંતુ 25 વર્ષ સુધી લાયસન્સ પણ આપવામાં આવશે નહીં। એટલે કે 18 વર્ષથી જે ઓછા ઉંમરના લોકો વાહનો ચલાવતા પકડાશે તેને 25,000 રૂપિયાનો દંડ નહીં પરંતુ 25 વર્ષ સુધી લાયસન્સ નહીં આપવાનો દંડ આપવામાં આવશે। તેવો મોટો નિયમ